સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના ખેડૂતોને પડતા પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને રજૂઆત કરી છે। તો ડીઝલ માટે ખેડૂતોને પડતી તકલીફોને લઈને ભારતીય કિસાન સંઘની રજૂઆત સામે આવી છે। ડીઝલ માટે પૂરતી વ્યવસ્થા કરવા કિસાન સંઘની માંગ સામે આવી છે। તો ખેડૂતોને પણ કિસાન સંઘે અપીલ કરી છે। ટ્રેક્ટરમાં જરૂર મુજબ જ ડીઝલ પુરાવવા માટે અપીલ કરવામાં આવી છે। જેની જોડે પૂરતું ડીઝલ હોય તે ખેડૂતે બીજા ખેડૂતની મદદ કરવા વિનંતી કરી। તો દેશ માટે એક થઈ સહયોગ કરવા ભારતીય કિસાન સંઘની અપીલ કરવામાં આવી છે। તો પેટ્રોલ ડીઝલની જે પ્રકારે અછત સર્જાઈ રહી છે તેને લઈને લોકોને અપીલ પણ કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂતોને જે પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે તેને લઈને પણ તે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। એક તરફ નકલી ખાતરનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે જે નકલી ખેતીની જે દવા છે તે બનાવવામાં આવી છે તેનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। તો બીજી તરફ ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે। પેટ્રોલ ડીઝલ માટે લાઇનમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે, ત્યારે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો માત્ર 40% સ્ટોક ઉપલબ્ધ હોવાની વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો। તેમણે જણાવ્યું કે આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેવી ચિંતામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાડવાની જરૂર નથી। સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકો પેનિક ન ફેલાવે તેમજ પેટ્રોલનો સંગ્રહ પણ ન કરે। આ નિવેદન તેમણે આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આપ્યું હતું। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે, તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ। ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। અને જે કોન્સોલ્વેઝર ખાતરો, બાયો ડીએપી, બાયો એનપીકે નામના ખાતરોની અંદર પણ ક્યાંક ભેળસેળનું પ્રમાણ છે, એનું પૂરતા પ્રમાણની અંદર સેમ્પલિંગ કરવાની જરૂરિયાત છે। ક્યાંક ભારત સરકારે પ્રતિબંધ મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે। તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે। તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો માત્ર 40% સ્ટોક ઉપલબ્ધ હોવાની વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે। તેમણે જણાવ્યું છે કે આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેવી ચિંતામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાડવાની જરૂર નથી। સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકો પેનિક ન ફેલાવે તેમજ પેટ્રોલનો સંગ્રહ પણ ન કરે। આ નિવેદન તેમણે આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આપ્યું હતું। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ। ખેતીની ભરચક સિઝન વચ્ચે બનાસકાંઠાના દાતા પંથકમાં ઈંધણની ભયંકર કટોકટી સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકો રજળી પડ્યા છે। દાતાના ભેમાળ ગામના પેટ્રોલ પંપ પર 2 દિવસે ડીઝલનું ટેન્કર પહોંચતા સવારથી જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે।
તો આ વિસ્તારમાં મોટા પાયે કોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી ગઈ છે, જેની સામે પુરવઠો સાવ તળિયે બેસી ગયો છે. કલાકો સુધી ધોમધકતા તાપમાં લાઇનોમાં ઉભા રહેવા છતાં પૂરતું ઈંધણ ન મળતા ખેડૂતો અને કોરી માલિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લાંબી કતારોના વિડીયો પણ વાયરલ થયા છે. તો બીજી તરફ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વધતી ભીડને નિયંત્રિત કરવા માટે પંપ સંચાલકોએ આખરે નવી ટોકન સિસ્ટમ શરૂ કરી છે. તો વાહન દીઠ માત્ર ₹2000 સુધીનું જ ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરી છે. દસ લીટર ડીઝલ આલે છે, કાર્બાના અંદર મળતું નહીં. હવે 5 કિલોમીટર ડીઝલ લેવા જઈએ તો આવવા જવાનું ડીઝલ થઈ રહેશે. 2 લીટર એમાં બળી જાય, 8 લીટર ડીઝલ બચે. તો અમારે શું કરવાનું? કોક સરકાર એવી નવી પ્રોસેસ કાઢે કે અમારે આવતા સમયમાં સિઝનના અંદર ખેડૂતોને તકલીફ ના પડે. અમે ખેડૂત છીએ ને અમારે આ પાક બધું થવાનું હોય બરાબર, એના માટે અમને ડીઝલની શોર્ટેજ પડે છે. અમને પૂરેપૂરો પુરવઠો મળવો જોઈએ. અત્યારે હાલ એટલું બધું કંઈ મળતું નથી. અત્યારે લાઈનો અહીંયા બહુ લાગી છે બરાબર, ડીઝલ મળતું નથી. સવારના 8 વાગ્યાના ઉભા છે, હજી કોઈ ટેકવાનું પડતું નહીં. અમે તો એટલું કહેવામાં આવે, અમે ખેડૂત માણસો છીએ, અમારે ખેતી માટે જોઈએ ડીઝલ, એ પ્રમાણે અમને ડીઝલ આપે તો સૌથી સારું છે. સરકારને નમ્ર વિનંતી છે કે કોઈ ડીઝલ આપે તો. પેટ્રોલ ડીઝલના ડખાની વચ્ચે વધારાના પૈસા વસૂલાતા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. કચ્છના મુન્દ્રામાં વાયરલ થયેલા વિડીયોમાં એક ટ્રક ચાલકે આક્ષેપ કર્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી. વિડીયોમાં એક વ્યક્તિ પોતાને ટ્રક ચાલક ગણાવી રહ્યો છે અને એક પેટ્રોલ પંપ પરના કર્મચારીઓ પર આક્ષેપ કરી રહ્યો છે કે તેઓ વધારાના 100 અને 500 રૂપિયા માંગી રહ્યા છે. વિડીયોમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ ભરાવ્યા બાદ વધારાના 100 થી 500 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. આ વિડીયોમાં પંપના કેટલાક કથિત કર્મચારીઓ સાથે સંવાદ પણ થઈ રહ્યો છે. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ કરતું નથી, પરંતુ વિડીયો વાયરલ થતા ટ્રક ચાલક સંચાલકોએ પુરવઠા વિભાગ પાસે તપાસની માંગ કરી છે. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે તેવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે તે માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પત્રમાં મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો તેમજ અનેક પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો આમલેથા પોલીસ સ્ટેશનનું નામ ખાસ કરીને લેવામાં આવ્યું છે. આ દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી પહોંચાડવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, આ સીધો જ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે મનસુખ વસાવા દ્વારા કે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. શું ખરેખર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે? બિલકુલ. ખાસ વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા છે તે હાચા બોલા છે અને આકા બોલાને લઈને
મનસુખ વસાવા પર 2 લીટર આવ્યા હોવાનો પણ મનસુખ વસાવાએ લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે જે દારૂબંધી છે ગાંધીના ગુજરાતમાં, પરંતુ દારૂની રેલમચેલ નર્મદા જિલ્લામાં થઈ રહી છે. કારણ કે જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલો નર્મદા જિલ્લો છે, આ નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રમાંથી સીધો જે દારૂ છે એ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવે છે, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એવા આક્ષેપ પણ કર્યા છે કે પોલીસની સાઠગાંઠ અને નેતાઓની પણ સાઠગાંઠ છે. એટલે જે સાંસદે જે લેટર લખ્યો છે, લેટર હર્ષ સંઘવીને લખ્યો છે કે જે દારૂ વેચાઈ રહ્યો છે, જેને લઈને યુવાધન છે એ ખરાબ થઈ રહ્યું છે, જેને બચાવવાની આ એક કોશિશ કરવી જોઈએ. એટલે આ લેટર લખ્યો છે અને લેટર લખતા જ જે રાજકીયમાં એક ભૂકંપ આવી ચૂક્યો છે. જી દીપક, એટલે મહારાષ્ટ્રની બોર્ડર નજીક આ નર્મદા અને ત્યાં આગળ દારૂ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, એટલે શું ત્યાં આગળ ચેકિંગનો અભાવ જોવા મળતો હોય છે? તે પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે? હા, બિલકુલ. ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લો છે જે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે, જ્યાં સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ આવેલી છે. ચેકપોસ્ટ પર કાયમ પોલીસ તો તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ અનેક વાર એવું પણ બની ચૂક્યું હોય છે કે પોલીસની સાઠગાંઠ હોય અને જે ગાડીઓ ટ્રકો જે હોય છે એમને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવતા હોય છે. એવા આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ લેટરમાં કર્યા છે. એટલે જે દારૂબંધી છે એ દારૂબંધી હોવી જોઈએ અને એનો પૂરેપૂરો અમલ થવો જોઈએ. ત્યારે જે સાંસદે સીધા નેતાઓ અને પોલીસની સાઠગાંઠનો આક્ષેપ કર્યો છે. એટલે જે ચેકપોસ્ટ પર છે, ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત છે, પરંતુ દારૂ કઈ રીતે આવે છે એક મોટો સવાલ પણ છે. જી જે દીપક, ભાજપના સાંસદ દ્વારા જ પોતે આ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નેતાઓ અને ત્યાંના જે પોલીસ કર્મચારીઓ છે તેની સાઠગાંઠનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કદાચ તેના કારણે જ દારૂનો જથ્થો આવી રહ્યો છે તેવો પણ આક્ષેપ કર્યો છે. એટલે સ્થાનિક લેવલે અત્યારે કયા પ્રકારની ચર્ચાઓએ વેગ પકડ્યો છે? બિલકુલ. જે સાંસદ જે લેટર લખ્યો છે, લેટરમાં ખાસ એમને ઉલ્લેખ પણ કર્યો છે કે આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ જે પોલીસ વડા છે, એસપી, જેમને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ જેનો લેટરમાં ઉલ્લેખ પણ કર્યો છે કે જે લેટરનો ઉલ્લેખ અમને જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા આજે તેમણે હર્ષ સંઘવીને લેટર લખવાનો વારો આવ્યો. એટલે જે પોલીસના નેતાઓ જે છે, કયા નેતા છે એમને ઉલ્લેખ નથી કર્યો, પરંતુ જે સાઠગાંઠને લઈને જે મોટા સવાલો ઉભા રહી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વેજલપુર જિલ્લા પંચાયત બેઠકના નીરજ પટેલ પ્રમુખ જાહેર થયા છે. ઉપપ્રમુખ તરીકે હાલોલની તરખંડા બેઠકના મહેન્દ્રસિંહ ચાવડા જાહેર, તો શહેરાની બોરિયા બેઠકના મગન પટેલિયા કારોબારી અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આવતીકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવશે. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ જાહેર થયા છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા છે જ્યોત્સના રબારી, ત્યારે ઉપપ્રમુખ બન્યા છે કમલેશ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન બન્યા છે કેરવીબા વાઘેલા, ત્યારે શાસક પક્ષ નેતા બન્યા છે રાકેશ ઠાકોર અને દંડક તરીકેનું જે નામ સામે આવ્યું છે તે મનીષા પરમારનું નામ સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી પ્રમુખ તરીકે ચોરંદા સીટ ઉપર બિનહરીફ જીતેલા જ્યોત્સનાબેન રબારીની નિમણૂક કરેલી છે. ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ પર વિજયી થયેલા શ્રી કમલેશભાઈ પટેલની નિમણૂક કરી છે. કારોબારી ચેરમેન તરીકે રણોલી સીટ ઉપર વિજેતા થયેલા શ્રી કેરવીબા વાઘેલાની નિમણૂક કરી છે. મહિલા સશક્તિકરણ થાય અને એના એક્ઝામ્પલ સ્વરૂપે જ આજે તમે 3 મહિલાને હોદ્દો સોંપાતા તમે જોઈ રહ્યા છો. તો આજે અમે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અમે લોકો સ્ત્રીઓ ભેગા મળી અને આગળ વધારી શકીએ એવો પૂરતો પ્રયત્ન કરી શકશું. અને અમારા જિલ્લાની બાળકીઓ, મહિલાઓ દરેકને જે નરેન્દ્ર મોદી સાહેબે યોજનાનો લાભ દીધો છે ત્યાં સુધી અમે પહોંચાડી શકીએ. બસ મને પાર્ટી જે કામ આપશે એ કામ હું દિલથી કરીશ અને મારા સદસ્યો છે કોઈને હું નારાજ નહીં કરું. જે મારા માટે કામ લઈને આવશે એ બધું કામ હું કરીશ. ધ્યાનમાં દેવું છે કે જે ગામની જે રજૂઆતો આવશે, જે બાકી છે, હું તો હમણાં પ્રમુખ બન્યો છું, જે ગામોમાંથી જે રજૂઆતો આવશે જે જિલ્લા પંચાયતમાં લાગતી છે એ જિલ્લા પ્રમુખને બોલાવી અને બધા તમે સાથે લઈ અને આ કામો પૂર્ણ કરશો. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા મીટિંગ યોજી જાહેરાત કરવામાં આવી. તો પ્રમુખ તરીકે લીનાબેન કાવાણીનું નામ સામે આવ્યું છે. ત્યારે ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા, શાસક પક્ષ નેતા તરીકે સોનલબેન
દેવરાણિયા અને આવતીકાલે જિલ્લા પંચાયતમાં ચાર્જ પણ સંભાળવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં નવા સુકાનીઓની વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદ માટે સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ તેમજ હડાળાની પસંદગી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ પદ માટે ભાવીબેન નિખિલભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે મહેશકુમાર મફાજી પરમારને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પક્ષના નેતા તરીકે મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે નવીનભાઈ અરવિંદભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદમાં 2600 કરોડના પ્રોજેક્ટ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી અને ગટર પુનર્વસન અને આધુનિકીકરણ સંબંધિત પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર પ્રોજેક્ટને પડકાર્યો છે. ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન ન થયું હોવાની એએમસીની કોર્ટમાં પ્રાથમિક રજૂઆત સામે આવી છે. અરજદાર દ્વારા મહત્વપૂર્ણ તથ્યો પણ દબાવી રાખવામાં આવ્યા તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે. તો એએમસીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વ્યક્ત કરી છે મોટી ચિંતા. આ પ્રકારની અરજી વર્લ્ડ બેંક સહાયિત શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ખૂબ ગંભીર અસર પહોંચાડી શકે છે. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પણ જોખમમાં છે. સોમવારે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સુર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સુરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ગુમ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કર્યા આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ કહ્યું રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા અનુરાગ ઠાકુરનો વળતો પ્રહાર. કોંગ્રેસ અને ગાંધી પરિવારે હંમેશા ભારતના સંવિધાનને તોડવાનું કામ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. આરએસએસ પર કોંગ્રેસના આક્ષેપોને લઈ કહ્યું આરએસએસને અપશબ્દો કહેવા એ ગાંધી પરિવારની જૂની ટેવ. ગિફ્ટ સિટીમાં સંયુક્ત
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં 700 થી વધુ ભૂંડના રહસ્યમય મોત અંગે ખુલાસો થયો છે। અમદાવાદથી આવેલા ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આફ્રિકન સ્વાઇન ફીવર વાયરસથી ભૂંડના મોત થયા છે। આ રોગની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોવાથી વાયરસનો ફેલાવો અટકાવવા તંત્રએ યુદ્ધના ધોરણે કડક પગલાં લીધા છે। સંક્રમણ અટકાવવા માટે હવે મૃત ભૂંડના નિકાલ માટે 6 ફૂટ ઊંડો ખાડો કરી તેમાં ચૂનો અને બ્લીચિંગ પાવડર નાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। તેમજ શહેરમાં ભૂંડ પકડવા અને તેની હેરફેર પર સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે ભોગાવો નદીના પટની આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર ભૂંડના મૃતદેહો મળતા ફેલાયેલી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા હતા। મનપાની સેનિટેશન ટીમ દ્વારા તાત્કાલિક નિકાલની કામગીરી શરૂ કરાઈ છે તેમજ લોકોને જરૂર પડતા તંત્રનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે। આફ્રિકન સ્વાઇન ફીવર નામનો બીમારી પર ધ્યાનમાં આવેલ છે, જે વાયરસથી થતી બીમારી છે અને જે ફક્ત ભૂંડ પ્રાણીઓને જ અસર કરે છે। આ બીમારી માણસોને અસર કરતી નથી। એટલે અત્યારે મહાનગરપાલિકામાં સૂચના આપેલ છે કે ભાઈ મૃત પશુઓ જે છે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે, ઊંડો ખાડો કરી ચૂનો નાખીને દાટી દેવામાં આવે। અને આ એક બીમારી એવી છે કે જેની કોઈ વેક્સિન કે સારવાર નથી, એટલે એનો રોગ અટકાવ જ મહત્વનો છે। અમેરિકન સ્વાઇન ફીવર નામનો રોગ ભૂંડમાં આવ્યો છે, જેનાથી પબ્લિકને કે માણસોને કોઈ નુકસાન થાય એવી કોઈ શક્યતા નથી। માણસો નુકસાન થતું નથી, પરંતુ જ્યારથી અમને આજ સુધીમાં અમે લગભગ 700 થી 800 મરેલા ભૂંડ ઉપાડીને અમારી નોર્થ ઝોન અને સાઉથ ઝોનની બંને ડમ્પિંગ સાઇટ ઉપર ખાડો કરીને તેને દાટવામાં આવે છે। બીજા પશુઓ માટે રોગ ન ફેલાય તેના માટે પશુઓને જ્યાં ત્યાં રખડતા પશુઓને કોઈ ખોટો એઠવાડ કે એવો કોઈ ખોરાક જાતે ખાઈ નહીં। જેની અંદર ધારો કે કોઈ પશુ મરી ગયું હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરો, તેનો કોન્ટેક્ટ કરો। સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે। નવી ગટર લાઇનના ખોદકામ દરમિયાન બેદરકારીના કારણે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી। આ લીકેજને લીધે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી ગયું હતું। ત્યારે ઝાડા ઉલટીના કેસોને લઈને આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી છે। વોર્ડ નંબર 3ના આશરે 161 ઘરોમાં ક્લોરીનની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। ચીફ ઓફિસરે જણાવ્યું પાઇપલાઇનનું સમારકામ થઈ ચૂક્યું છે। હાલ ઝાડા ઉલટીના કેસો પણ નિયંત્રણમાં છે। આજે નળ કનેક્શન ને ગટર લાઈન નવી ખોદેલી છે, તેમાં નળ કનેક્શન જૂના બધા કપાઈ ગયેલા છે, તેની અંદરથી આ બે પાણી મિક્સ થયું, તેના માટે આ બધાને ઝાડા ઉલટી અમારા ફળિયામાં તો લગભગ 30-35 કેસ એવા છે અને દાખલ થયેલા છે। મારા બાબાને પણ ઝાડા ઉલટી હતા, તો એ દવા લેવાથી થોડું સારું છે અને મને 3 દિવસ છે ઝાડા ઉલટી હતા, તો હવે થોડું સારું છે। માંડવી નગરપાલિકામાં હાલ પાઇપલાઇન રિપેરિંગ અને ગટર લાઇનની કામગીરી જે ચાલુ છે તેના અનુસંધાને જે પાઇપલાઇન લીકેજના કારણે ગટર પાણી અને પાણીની લાઇન ભળી જવાના કારણે 2 જગ્યાએ એવા જે બનાવો બન્યા હતા, એના કારણે સામાન્ય ઝાડાના કેસો તારીખ 17થી નોંધાયા હતા। અત્યારે જીઓડીસી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ગટરનું કામ ચાલુ છે, તે દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને પાણી અને ગટરનું પાણી મિક્સ થયું હતું, જે કામગીરી પાણી પુરવઠાના કર્મચારી દ્વારા રિપેરિંગ કામ કરી દીધું છે અને રવિવારથી સ્વચ્છ પાણી મળવાનું ચાલુ થઈ ગયેલું છે। હાલ વિધિન 2 દિવસથી કોઈ પણ ફરિયાદ અમને ઝાડા ઉલટીની મળેલ નથી। પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં હોબાળો સર્જાયો। કોંગ્રેસના કોર્પોરેટર ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવતા સર્જાયો ગરમાગરમીનો માહોલ। પાટણ શહેરના દબાણ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા। દબાણ બાબતે ચીફ ઓફિસરે કોંગ્રેસના કોર્પોરેટર સમક્ષ જો દબાણ તોડવાનું થશે તો તોડી જ નાખીશું કહેતા મામલો ગરમાયો હતો। ગરમાગરમીના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના બોડીગાર્ડ દ્વારા કોર્પોરેટર વિપુલ ઠક્કરને બહાર લઈ જઈને વાતાવરણ શાંત કરવામાં આવ્યું હતું। અમદાવાદના સરખેજમાં આવેલું ભારતી આશ્રમ વિવાદમાં આવી ગયું છે। ભારતી આશ્રમના સાધુનો કથિત વિડીયો વાયરલ થયો છે। વિડીયો સામે લાવનાર સામાજિક કાર્યકરના સનસનીખેજ આક્ષેપ સામે આવ્યા છે।
આશ્રમ સાથે સંકળાયેલા સાધુ અને સેવકો અશ્લીલ હરકતો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય આશ્રમ નજીક પીજીમાં રહેતા યુવકને કૃત્ય માટે ફરજ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો અમુક સંતો અને સેવકો દ્વારા અનૈતિક કૃત્યો કરાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નહીં. વાયરલ વિડીયો અને દાવાઓની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. જે આશ્રમ છે એ આશ્રમના અમુક સંતો દ્વારા એમના શિષ્યો, સેવકો અને જે પીજીમાં વિદ્યાર્થીઓ રહે છે એની સાથે આવી રીતની હરકતો કરાવવામાં આવે છે. સુરતમાં માનવતા ઝંઝોળી નાખતી ઘટના બની છે. પાંડેસરામાં જૂની બાઇકો વચ્ચે 25 થી 30 દિવસની નવજાત બાળકી મળી આવી છે. પિયુષ પોઈન્ટ 4 રસ્તા નજીક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. ત્યારે આ વિસ્તારમાં સફાઈ કર્મચારીની નજર બાળકી પર પડી ગઈ હતી, જે બાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ બાળકીની તબિયત અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીને મૂકી જનારને સ્થળ વિશે માહિતી હોઈ શકે છે, કારણ કે સ્થળ આસપાસ કોઈ સીસીટીવી નથી. હાલમાં પોલીસ બાળકીને તરછોડી જનારની તપાસ શરૂ કરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.